કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે આપણા ક્વેશ્ચનમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ તમને આપેલો છે. હવે આ યંગ મોડ્યુલસ છે શું? આ બધી જ વસ્તુ છે ને તમને આપણે જ્યારે એ ચેપ્ટર ભણશું ને, ઘન પદાર્થોના ગુણધર્મો, દ્રવ્યના ગુણધર્મોનો જે આખો ટોપિક આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યાર પૂરતું એક્સેપ્ટ કરી લો કે આ જે યંગ મોડ્યુલસ છે એ યંગ મોડ્યુલસ ફોર્સ અપોન એરિયા બરાબર હોય. જેમ કે આ યુનિટ જે લખેલો ને પાસ્કલ, એના પરથી એટલીસ્ટ એટલો તો આઈડિયા આવી જાય કે આ પાસ્કલ યુનિટ એટલે આ દબાણનો છે, એટલે કે ફોર્સ અપોન એરિયા. દબાણ થાય ફોર્સ અપોન એરિયા, બરાબર છે. તો સીજીએસ પદ્ધતિમાં તે ખાલી જગ્યા થાય. મતલબ કે તમને જે પાસ્કલ આપેલો છે એ યુનિટ એમકેએસ પદ્ધતિમાં છે, અને તમારે સીજીએસ પદ્ધતિમાં તમારે એનો યુનિટ શું થશે, મતલબ કે એના વેલ્યુ સાથે, એના યુનિટ સાથે બધી વેલ્યુ લખવાની છે. જેમ કે હું એમ કહું કે ભાઈ મારી પાસે 1 kg છે, તો આ એમકેએસ પદ્ધતિ છે 1 kg, પણ એ 1 kg બરાબર સીજીએસ પદ્ધતિમાં એટલે કે ગ્રામમાં કેટલા થાય? તો 10 to the power 3 ગ્રામ થાય, બરાબર છે. 1000 ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બસ તો તમારે એ જ કીધું છે કે એમકેએસ પદ્ધતિમાં આ છે, તો એને અનુરૂપ એનું મૂલ્ય સીજીએસ પદ્ધતિમાં કેટલું થાય એ તમારે શોધવાનું છે, બરાબર છે. એ તમારે શોધવાનું છે, બસ એટલું જ તમને અહીંયા શોધવા કીધું છે, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે કે 1 kg બરાબર કેટલા ગ્રામ, તેવું અહીંયા 2 into 10 to the power 11 પાસ્કલ બરાબર કેટલા સીજીએસ માં, એટલે કે ડાઇન પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે. એ તમારે શોધવાનું છે. તો એના માટે, કેમ કે આવા કન્વર્ઝન જ્યારે આવે ને કે બે અલગ પદ્ધતિના કન્વર્ઝન, બે અલગ, અહીંયા તમને એવું કીધું છે કે બે અલગ અલગ પદ્ધતિ, એક એમકેએસ પદ્ધતિ, એક સીજીએસ, એક મોટી અને એક નાના એકમ વાળી પદ્ધતિ છે. ગ્રામ એ નાનો એકમ છે, બરાબર છે. કેજી એ મોટો એકમ છે. તો કેજી ટુ ગ્રામ આપણે જે કન્વર્ઝન કરીએ છીએ ને, બસ આ કન્વર્ઝનને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? ભાઈ તમે ગમે તે કરો, પણ આપણે એમ જ લખીએ છીએ કે 1 kg બરાબર 1000 ગ્રામ, બરાબર છે. આપણે લખીએ છીએ આ રીતે, એટલે કે આનો મતલબ એવો થાય કે આ 1 એટલે n1, આ એનો એકમ kg એટલે u1, તો n1 u1 must be equal to શું થાય? n2 u2 થાય. તમે એને આ રીતે દર્શાવી શકો ને, n1 u1 બરાબર n2 u2, બરાબર છે. તો કંઈક અંશે જ્યારે એક એકમ પદ્ધતિમાંથી જ્યારે આપણે બીજી એકમ પદ્ધતિમાં, જેમ કે એમકેએસ માંથી સીજીએસ માં જઈએ છીએ, તો તે વખતે આપણે કંઈક આ રિલેશનનો ઉપયોગ કરીશું. n1 u1 બરાબર n2 u2. ક્લિયર થયો આ પોઈન્ટ? તો અહીંયા પણ આપણે એને કન્વર્ટ કરવા માટે શું કરીશું? એ જ પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો મારા માટે n1 u1 બરાબર શું થશે? n2 u2 થશે, બરાબર છે. n1 u1 બરાબર n2 u2 થશે. હવે n1 એટલે શું? તો આ વેલ્યુ કેટલી આપેલી છે? 2 into 10 to the power 11, 2 into 10 to the power 11, બરાબર છે. u1 એટલે યુનિટ લખેલો છે પાસ્કલ. પાસ્કલ એ દબાણનો એકમ છે. દબાણ એટલે બળના છેદમાં એરિયા, અને બળ મપાય ન્યૂટનમાં અને એરિયા મપાય મીટર સ્ક્વેરમાં. તો પાસ્કલને મારે લખવું હોય તો એને હું ન્યૂટન અપોન મીટર સ્ક્વેર પણ લખી શકું, બરાબર છે. ક્લિયર છે? ન્યૂટન ઇન્ટુ મીટર, સોરી, ન્યૂટન અપોન મીટર સ્ક્વેર, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ n2. હવે ન્યૂટનનો નાનો એકમ શું થાય? તો ડાઇન થાય. શું થાય? ડાઇન થાય. ડિવાઇડ બાય મીટરનો નાનો એકમ શું થાય? તો સેન્ટીમીટર થાય. તો આ જ વસ્તુને આપણે આ રીતે બતાવી શકીએ કે 2 into 10 to the power 11 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ n2 ટાઈમ્સ ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર થયું? મેં બંને કઈ રીતે લખ્યું? n1 u1 બરાબર n2 u2. આ રિલેશનનો ઉપયોગ કરીને આપણે આ લખી દીધું. હંમેશા યાદ રાખવું, તમે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો કે કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરો, તો હંમેશા તમે આ જ ફોર્મેટનો યુઝ કરો છો મિત્રો. n1 u1 બરાબર n2 u2, બરાબર છે. હવે જો તમને દરેક ઓપ્શનમાં છે ને યુનિટ તો ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર દેખાય જ છે, બરાબર છે. બસ ખાલી તમારે n2 ની કિંમત શોધવાની છે. તમારે શું કરવાનું છે? અહીંયા n2 ની કિંમત શોધવાની છે, ધેટ્સ ઇટ, બરાબર છે. બાકી બીજી બધી વસ્તુ તમને અહીંયા દેખાય જ છે, બરાબર છે. તો આપણે એક કામ કરીએ, મારે ખાલી n2 ની કિંમત શોધવા, મતલબ કે 2 into 10 to the power 10 આવશે કે 12 આવશે કે 13 આવશે કે 16 આવશે, બસ મારે ખાલી એટલું જ આઈડેન્ટિફાઈ કરવાનું છે. બાકી યુનિટ તો તમને આપી જ દીધો છે સીજીએસ પદ્ધતિની અંદર, તો આપણે યુનિટ ઉપર ફોકસ નથી કરવાનું. તો આપણે એક કામ કરીએ, અહીંયા n2 ની કિંમત બનાવી દઈએ. તો n2 ની કિંમત શું થાય? તો n2 ની કિંમત 2 into 10 to the power 11 ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર આખાના છેદમાં ડાઇનના છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર છે. યસ નો? હું શું કર્યું? મેં આખી ટર્મને આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી, બરાબર છે. મેં શું કર્યું? આખી ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેરને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ ગયો. હવે જો જરાક ધ્યાનથી, હવે ન્યૂટનનો મતલબ
ન્યૂટન એ કોનો એકમ છે? બળનો. બળને આપણે શું લાગે? મેં તમને કીધું બળનો એકમ શું થાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. થાય કે નહીં થાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સાથે આ મીટર સ્ક્વેર એક છે જ, બરાબર છે, આખાના છેદમાં ડાઇન. તો આ ડાઇન શું છે? ન્યૂટનનો નાનો એકમ છે, બરાબર છે. તો ન્યૂટનનો કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર લખાય તો ડાઇનને શું લખાશે? ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર લખાશે. તો ડાઇનને આપણે શું લખ્યું? ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર તો છે, છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર તો છે, એટલે આને આપણે આ રીતે લખીએ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયાથી 1 સેન્ટીમીટર કેન્સલ થઈ ગયા, સેકન્ડ સ્ક્વેર એકબીજા સાથે કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે બચ્યું શું છે? બચ્યું ને એને જરાક વ્યવસ્થિત લખી નાખીએ તો આ થઈ ગયું કેજી, કેમ કે અહીંયાથી 1 મીટર કેન્સલ થઈ જશે આની સાથે, એટલે કેજી ના છેદમાં અહીંયા આવી ગયું મીટર, 1 મીટર બચ્યો તે, બરાબર છે. અને છેદમાં 1 ગ્રામ બચેલો છે, ના છેદમાં ગ્રામના છેદમાં 1 સેન્ટીમીટર બચ્યો ને 1 સેન્ટીમીટર, આ સેન્ટીમીટર આની સાથે કેન્સલ થયો હતો, તો 1 સેન્ટીમીટર કેન્સલ થયો હતો, એટલે 1 સેન્ટીમીટર બચ્યો છે, બરાબર છે. તો એ છેદમાં બચ્યો, છેદનો છેદ ગયો અંશમાં, એટલે આ થઈ ગયું સેન્ટીમીટર. હવે કેજી ને ગ્રામ સાથે કેન્સલ કરવાના, સેન્ટીમીટર ને મીટર સાથે કેન્સલ કરવાના, તો કેવી રીતે થશે? તો ભાઈ એની હવે આપણે કોઈ એકને તો ફેરવવું પડશે ને. મતલબ કે આને હું લખી દઉં 2 × 10⁻11. માની લો કેજી ને હું ગ્રામમાં કન્વર્ટ કરું તો આ થાય 10⁻3 ગ્રામ, બરાબર છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ના છેદમાં મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું. મીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે કે 10⁻2 સેન્ટીમીટર, બરાબર છે. મેં 1 મીટરને, આ મીટરને શું લખ્યું? 10² સેન્ટીમીટર લખ્યું ઇન્ટુ ગ્રામ, બરાબર છે. હવે આ ગ્રામ કેન્સલ થઈ ગયા, સેન્ટીમીટર કેન્સલ થઈ ગયા, તો બચ્યું શું? જુઓ 2 × 10⁻11 ઇન્ટુ 10⁻3 ના છેદમાં 10². 2 ઘાત આની સાથે કેન્સલ થઈ એટલે ઉપર 1 ઘાત બચ્યો, અને અહીંયા 10⁻11 ઘાત ઇન્ટુ 10 એટલે કેટલા થઈ ગયા? 2 × 10⁻12 થઈ ગયા. તો n2 શું હોવો જોઈએ? મેગ્નિટ્યુડ હોવું જોઈએ 2 × 10² હોવું જોઈએ. યસ ઓર નો? મતલબ કે કયો ઓપ્શન સાચો થઈ શકે? ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. એક નવી એકમ પદ્ધતિમાં બળ, અંતર અને સમયના એકમો અનુક્રમે 100 ન્યૂટન, 10 મીટર અને 10 સેકન્ડ લેવામાં આવે તો આ એકમ પદ્ધતિમાં દળનો નવો એકમ કેટલો થશે? પહેલા તો તમે અહીંયા જુઓ તમને શું કીધું છે, બરાબર છે. એને જરાક ધ્યાનથી જુઓ. બળ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે ma થાય, બરાબર છે. પણ જો બળનો ખાલી એકમ લખવા જાવ ને, ધ્યાનથી સમજજો, બળનો ખાલી એકમ લખવા જાવ ને તો બળનો એકમ થાય ન્યૂટન, અને એ ન્યૂટનને આપણે શું લખી શકીએ? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. હમણાં જ જોઈ ગયા આપણે, બરાબર છે. તમને ખ્યાલ છે કે ન્યૂટનને આપણે શું લખી શકીએ? કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો અહીંયા કેજી કોનો એકમ છે? દળનો. મીટર કોનો એકમ છે? તો અંતર, એટલે કે આપણે એને લેન્થ ગણીએ. સેકન્ડ કોનો એકમ છે? તો ટાઈમનો. ન્યૂટન કોનો એકમ છે? તો ફોર્સનો, બરાબર છે. હવે જોજો જરાક ધ્યાનથી, હું અહીંયાથી કેજી ને કરતા બનાવું. જો હું અહીંયાથી કેજી ને કરતા બનાવી દઉં તો કેજી બરાબર શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ના છેદમાં મીટર થાય. રિઝલ્ટ નંબર 1, બરાબર છે. તો 1 કેજી બરાબર કેટલા થઈ ગયા? જો જરાક ધ્યાનથી, 1 કેજી, આનો મતલબ એવો થયો 1 કેજી બરાબર 1 ન્યૂટન સેકન્ડ સ્ક્વેર અપોન મીટર થાય, બરાબર છે. 1 કેજી ની કિંમત કેટલી થશે? ન્યૂટન સેકન્ડ સ્ક્વેર અપોન મીટર, બરાબર. મેં કંઈ નથી કર્યું ભાઈ, આ બળનો એકમ ન્યૂટન લખ્યો ને એ ન્યૂટન ને આપણે શું લખી શકીએ? એનો એકમ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર બી તો લખી શકીએ. યસ ઓર નો? લખાય કે નહીં લખાય? જેમ કે આને મેં n1 u1 બરાબર n2 u2 સ્વરૂપ વાપર્યું, એટલે કે 1 ન્યૂટન બરાબર મેં શું કીધું? 1 કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. તો અહીંયાથી હું 1 કેજી બરાબર શું લખી શકું? તો સેકન્ડ સ્ક્વેર ના બરાબર એટલે 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર લખી શકું. તો બસ મેં એ જ લખ્યું છે કે 1 કેજી બરાબર શું થાય? 1 ન્યૂટન સેકન્ડ સ્ક્વેર અપોન મીટર થાય, બરાબર છે. કંઈ નથી કર્યો, n1 u1 બરાબર n2 u2 નો ઉપયોગ કર્યો અને એના પરથી મેં આ રિઝલ્ટ બનાવ્યું. હવે જરાક ધ્યાનથી જોજો. હવે નવી પદ્ધતિમાં તમને શું કીધું છે? નવી પદ્ધતિમાં માની લો કે નવી પદ્ધતિમાં 1 કેજી, હવે કેજી ડેશ થી ડિનોટ થાય છે. માની લો કેજી ડેશ થી બતાવે. નવો એકમ કેજી નો શું થયો? કેજી ડેશ થયો, બરાબર છે. તો 1 કેજી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ માની લો 1 ન્યૂટન ડેશ સેકન્ડ ડેશ નો સ્ક્વેર અપોન મીટર ડેશ, બરાબર છે. આ રીતે દર્શાવી. હવે આ ન્યૂટન ડેશ કેટલા છે? તો નવા એકમમાં શું કીધું છે? નવો ન્યૂટન બરાબર 100 ન્યૂટન, બરાબર છે. નવા એકમમાં તમને કીધું છે કે બળ
100 ગણું થાય છે એટલે કે 100 ન્યૂટન બરાબર. એટલે આ ન્યૂટન ડેશ ને હું શું લખું 100 n 100 ટાઈમ્સ ન્યૂટન. સેકન્ડ ને શું લખું છું તો 10 ગણી થાય છે એટલે કે 10 સેકન્ડનો સ્ક્વેર ના છેદમાં મીટર 10 ગણું થાય છે એટલે કે આ 10 મીટર બરાબર છે. તો 1 મીટર ડેશ આ શું કહેવા માંગે છે આનો મતલબ સમજો. આનો મતલબ સમજો નવી એકમ પદ્ધતિમાં 1 મીટર ડેશ આ ડેશ એટલે નવો મીટર બરાબર છે. નવી પદ્ધતિનો મીટર બરાબર શું થાય છે 10 મીટર થાય છે. નવો સેકન્ડ બરાબર શું થાય છે 10 સેકન્ડ એટલે કે નવી પદ્ધતિમાં 10 સેકન્ડ ને એ 1 સેકન્ડ ગણે છે બરાબર છે એવું અહીંયા કીધું છે. અને નવી પદ્ધતિમાં એક નવો ન્યૂટન બરાબર જૂનાના 100 ન્યૂટન એટલે કે જૂના 100 ન્યૂટન થયેલા છે ત્યારે નવી પદ્ધતિમાં 1 ન્યૂટન થયેલો હશે એવું એ કહેવા માંગે છે. તો આપણે એક તો વસ્તુ કરી મેં શું કર્યું નવા ન્યૂટન ને 100 ન્યૂટન થી રિપ્લેસ કર્યું, નવા સેકન્ડ ને મેં 10 સેકન્ડ થી રિપ્લેસ કર્યું અને નવા મીટર ને મેં 10 મીટર થી રિપ્લેસ કર્યું બરાબર છે. રિપ્લેસ તો કરી નાખ્યું. હવે અહીંયાથી જુઓ 1 10 આની સાથે કેન્સલ થઈ ગયો એટલે અહીંયા બચે છે શું અહીંયા 1 ઇન્ટુ અહીંયા બચ્યા 10 ન્યૂટન ઇન્ટુ 10 નો સ્ક્વેર એટલે આ થઈ ગયો 100 સેકન્ડ સ્ક્વેર ના છેદમાં મીટર બરાબર છે. કારણ કે 10 તો ઉપર કેન્સલ થઈ ગયેલા હતા. ક્લિયર છે અહીંયા. તો એને આપણે જરાક વ્યવસ્થિત લખીએ તો નવી એકમ પદ્ધતિમાં નવો કેજી બરાબર શું થશે તો જુઓ અહીંયાથી આ જેટલા બી છે 10 ગુણ્યા 100 એટલે કે 10 નો ઘન ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ના છેદમાં મીટર. પણ મિત્રો આ જે ન્યૂટન સેકન્ડ સ્ક્વેર અપોન મીટર છે એને તો આપણે પરિણામ 1 ઉપરથી શું લખી શકીએ કેજી લખી શકીએ બરાબર છે. તો એટલે આ શું થઈ ગયું 10 ટુ ધી પાવર 3 કેજી બરાબર છે. તો 1 કેજી નવી એકમ પદ્ધતિનો નવો કેજી બરાબર જૂની પદ્ધતિના કેટલા કેજી થાય 10 ટુ ધી પાવર 3 કેજી થાય. મતલબ કે કરેક્ટ આન્સર શું આવશે અહીંયા કરેક્ટ આન્સર ઇઝ એ. ક્લિયર છે. કરેક્ટ આન્સર અહીંયા શું આવશે એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન u1 અને u2 કોઈ ભૌતિક રાશિના એકમો છે અને n1 અને n2 તેના સંખ્યાત્મક મૂલ્યો હોય તો નીચેનામાંથી કયું રિઝલ્ટ સાચું છે. મને તો એક જ વસ્તુ સમજ પડે કે આપણે કોઈ બી એકમ પદ્ધતિમાં આપણે કોઈ બી બે અલગ અલગ એકમ પદ્ધતિને આપણે જ્યારે સરખાવીએ ત્યારે આપણે રિલેશન કયો યુઝ કરીએ n1 u1 બરાબર n2 u2 યસ ઓર નો. તો હવે u2 ને આ બાજુ લાવો u1 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થાય n1 by n2 ઇઝ ઇક્વલ્સ ટુ થાય u2 by u1. હવે જોઈ લો કયો ઓપ્શન મેચ કરે છે ધેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. તો કરેક્ટ આન્સર શું આવશે બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર છે. ચાલો સિમ્પલ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પદાર્થ પર 10 ન્યૂટન બળ લાગે છે. હવે જો દળ અને અંતરના એકમ બમણા કરવામાં આવે અને સમયનો એકમ અડધો કરવામાં આવે તો નવી પદ્ધતિમાં બળ કેટલું થાય. નવી પદ્ધતિમાં બળ કેટલું થાય બરાબર છે. ચાલો જરાક ધ્યાનથી જુઓ. પહેલા તો તમને શું કીધું 10 ન્યૂટન બળ લાગે છે. હવે જો દળ અને અંતરના એકમ બમણા કરવામાં આવે અહીંયા જો દળ અંતર અને સમય આ રીતનું તમને કીધું છે તો ભાઈ પહેલા તો એ જોઈ લો કે બળ F ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય ma બરાબર છે. હવે અહીંયા તમને કીધું દળ અંતર અને સમય તો આને હું યુનિટ સ્વરૂપે જો જોવા જાઉં ધ્યાનથી સમજો આને હું ખાલી યુનિટ સ્વરૂપે જોવા જાઉં તો ન્યૂટન બરાબર હું લખી શકું કેજી ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. કારણ કે અહીંયા તમને ન્યૂટન કીધું છે ને તો કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર આ રીતે હું લખી શકું બરાબર છે. આ રીતે હું એને લખી શકું એટલે કે એનો મતલબ થયો કે 1 ન્યૂટન બરાબર શું થયો હશે 1 કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર થયું હશે. ક્લિયર છે. 1 કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર થયું હશે. ક્લિયર થયો આ પોઈન્ટ યસ ઓર નો. n1 u1 બરાબર n2 આખો u2 બરાબર છે. આ રીતે તમે એને દર્શાવી શકો. તો આને આપણે રિઝલ્ટ નંબર 1 કહી દઈએ. હવે નવી પદ્ધતિમાં 1 ન્યૂટન બરાબર કેટલા છે જુઓ. નવી પદ્ધતિમાં નવો ન્યૂટન કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે તો નવો ન્યૂટન કઈ આ રીતે વ્યાખ્યાયિત થાય. નવો ન્યૂટન ઇઝ ઇક્વલ્સ ટુ નવો કેજી ઇન્ટુ નવો મીટર અપોન નવા સેકન્ડનો સ્ક્વેર બરાબર છે. આ રીતે કઈ વ્યાખ્યાયિત થાય છે નવી પદ્ધતિમાં. હવે નવો કેજી કેટલા કોના બરાબર છે ધ્યાનથી જુઓ. નવો કેજી કોના બરાબર છે જુઓ. નવો કેજી બરાબર અહીંયા કીધું છે જો દળ અને અંતરના એકમ બમણા કરવામાં આવે એટલે કે નવો કેજી બરાબર જૂનાના ડબલ કેજી એવું કીધું છે. નવો મીટર બરાબર જૂનાના ડબલ મીટર અને નવો સેકન્ડ નવી સેકન્ડ બરાબર જૂનાની અડધી સેકન્ડ બરાબર છે. આવું તમને કીધું છે. તો વેલ્યુ પ્લેસ કરી દેવો અંદર બધી વેલ્યુને પ્લેસ કરી દેવો બરાબર છે. તો 1 કેજી નવો કેજી બરાબર કેટલા જૂનાના ડબલ કેજી. નવો મીટર બરાબર જૂનાના કેટલા ડબલ મીટર અને નવો સેકન્ડ નવી પદ્ધતિ નવી સેકન્ડ બરાબર જૂનાની અડધી સેકન્ડ બરાબર છે. જૂનાની અડધી સેકન્ડ
હવે જાતે જો 2 ગુણ્યા 2 અને આ છેદનો છેદ બી અંશમાં એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2 દુ 4 દુ 8 થઈ ગયા. ક્લિયર છે? 2 દુ 4 દુ 8 થઈ ગયા. નહીં, અહીંયા સ્ક્વેર છે ને, સોરી ભૂલ થઈ ગઈ, સ્ક્વેર છે. આ સ્ક્વેર છે, આખાનો સ્ક્વેર છે, બરાબર છે. તો ઉપર અંશમાં 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 4 kg ઇન્ટુ મીટર, બરાબર છે. 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 4 kg ઇન્ટુ મીટર અપોન ભાઈ છેદનો છેદ 2 નો સ્ક્વેર થઈને અંશમાં જાય એટલે એ પણ કેટલા થશે? અત્યારે આને લખું છું 1/4 સેકન્ડ સ્ક્વેર, પણ છેદનો છેદ જ્યારે અંશમાં જશે ને ત્યારે એ 4 ગુણ્યા 4 16 થઈ જશે. એટલે આ થઈ ગયા 1 નવો ન્યૂટન, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 16 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો નવો 1 ન્યૂટન બરાબર જૂનાના કેટલા થઈ ગયા? કારણ કે આ kg મીટર અપોન સેકન્ડ સ્ક્વેર પરિણામ 1 ઉપરથી kg મીટર અપોન સેકન્ડ સ્ક્વેર ને શું લખી શકાય? જૂનો ન્યૂટન લખી શકાય, એટલે કે 16 ન્યૂટન, બરાબર છે. તો આપણે અહીંયા એ મેળવી લીધું કે નવી પદ્ધતિમાં 1 ન્યૂટન બરાબર જૂની પદ્ધતિના કેટલા ન્યૂટન થાય? 16 ન્યૂટન થાય, બરાબર છે. નવી પદ્ધતિનો 1 ન્યૂટન બરાબર જૂની પદ્ધતિનો કેટલા ન્યૂટન થાય? 16 ન્યૂટન થાય. તો જૂની પદ્ધતિમાં કેટલા આપેલા છે? 10 ન્યૂટન. ધ્યાનથી સમજો, જૂની પદ્ધતિમાં કેટલા આપેલા છે? 10 ન્યૂટન, બરાબર છે. તો હવે પદ માંડો. જૂની પદ્ધતિનો 16 ન્યૂટન બરાબર નવી પદ્ધતિમાં 1 ન્યૂટન, તો જૂની પદ્ધતિના 10 ન્યૂટન બરાબર કેટલા થાય? એવી રીતે થશે? નહીં ભાઈ, નહીં, એવી રીતે નહીં થશે. તમે જો એવું પદ માંડવા જશો ને તો અહીંયા ભૂલ થઈ જશે, બરાબર છે. અહીંયા ભૂલ થઈ જશે. અહીંયા તમને કીધું છે કે જૂની પદ્ધતિમાં, તમે ધ્યાનથી સમજો, જૂની પદ્ધતિના 10 ન્યૂટન બરાબર અહીંયા કેટલા થશે? તો હું એને કઈ રીતે જોઈશ ખબર છે? તમે અહીંયા જે આ મેળવ્યું કે 1 ન્યૂટન બરાબર 16 kg પર મીટર સ્ક્વેર, બરાબર છે. નવી પદ્ધતિનો 1 ન્યૂટન બરાબર જૂની પદ્ધતિના કેટલા ન્યૂટન, બરાબર છે. તો નવી પદ્ધતિમાં પણ જો 10 ન્યૂટન, કારણ કે કીધું કોઈ પદાર્થ પર 10 ન્યૂટન બળ લાગે તો નવી પદ્ધતિમાં એના ઉપર કેટલું બળ અહીંયા લાગતું હશે, બરાબર છે. તો એ પ્રમાણેની અહીંયા તમને ચર્ચા કરવા કીધી છે, એટલે સમજજો. તો નવી પદ્ધતિમાં આપણા માટે 10 ન્યૂટનનો મતલબ શું થયો? નવી પદ્ધતિમાં 10 ન્યૂટન બરાબર અહીંયા કેટલા થઈ જશે? 160 ન્યૂટન. 10 ગણા થઈ જાય ને, કારણ કે નવી પદ્ધતિ 1 ન્યૂટન બરાબર જૂની પદ્ધતિના 16 ન્યૂટન થાય છે, એવું અહીંયા કીધું છે, બરાબર છે. તો આપણે અહીંયા સીધું અહીંયા એને જૂની નવી પદ્ધતિમાં આ જ 10 ન્યૂટનને આપણે કેટલાથી રિપ્લેસ કરી શકીએ? તો નવી પદ્ધતિમાં આ જ 10 ન્યૂટનને આપણે જૂની પદ્ધતિ પ્રમાણે 160 ન્યૂટનથી રિપ્લેસ કરી શકીએ, બરાબર છે. 10 ગણા થઈ ગયા ને બંને બાજુ, તો 160 ન્યૂટન. એટલે નવી પદ્ધતિમાં એનો આન્સર જૂની પદ્ધતિ પ્રમાણે કેટલો થવો જોઈએ? 160 ન્યૂટન થવો જોઈએ, બરાબર છે. 160 ન્યૂટન થવો જોઈએ. ક્લિયર છે પોઈન્ટ? ક્લિયર છે? સે યસ ઓર નો? બરાબર છે. તો આ ખાસ ધ્યાનથી સમજજો કે ત્યારે જૂની પદ્ધતિમાં જે 10 ન્યૂટન બળ લાગતું હતું એટલું જ બળ જો નવી પદ્ધતિમાં લગાડવામાં આવે તો એ નવી પદ્ધતિનું બળ જૂની પદ્ધતિની કમ્પેરિઝનમાં કેટલા ગણું થાય એ તમને અહીંયા શોધવા કીધું છે, બરાબર છે. ક્લિયર થયું? એટલા માટે આપણે અહીંયા લખ્યું છે 160 ન્યૂટન, બરાબર છે. આ જ 10 ન્યૂટન ને નવી પદ્ધતિમાં કેટલું થાય એવું નથી કીધું. આટલું જ બળ, કોઈ પદાર્થ પર આટલું ન્યૂટન બળ લાગે છે એટલું જ બળ જો નવી પદ્ધતિમાં જો એપ્લાય થાય તો જૂની પદ્ધતિ પ્રમાણે એ કેટલા ગણું થયેલું હોવું જોઈએ તે તમને શોધવા કીધું છે. એટલા માટે અહીંયા આન્સર છે 160 ન્યૂટન. ચલો આગળ વધીએ. કણની ઉર્જા 10 જૂલ છે. જો દળનો એકમ 4 ગણો, પ્રવેગનો એકમ બમણો અને લંબાઈનો એકમ અડધો કરવામાં આવે તો નવી પદ્ધતિમાં કણની ઉર્જા કેટલી થશે? નવી પદ્ધતિમાં કણની ઉર્જા કેટલી થશે, બરાબર છે. મતલબ કે આટલી 10 જૂલ ઉર્જા જો નવી પદ્ધતિ પ્રમાણે આપવામાં આવે તો જૂની પદ્ધતિ પ્રમાણે કેટલા ગણી થશે, બરાબર છે. તો પહેલા એ મેળવી લો ને કે અહીંયા આને આપણે લખી કેવી રીતે શકીએ? તો અહીંયા જૂલ છે. જૂલ એટલે એનર્જીનો એકમ છે ને. એનર્જી અહીંયા આપણે લખી શકીએ kg મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. પણ જરાક મિત્રો ધ્યાનથી જો, કારણ કે અહીંયા તમને દળનો એકમ 4 ગણો કરવા કીધું છે, પ્રવેગનો એકમ બમણો અને લંબાઈનો એકમ અડધો કરવાની વાત છે, બરાબર છે. લંબાઈનો એકમ અડધો કરવાની વાત છે. મતલબ કે અહીંયા kg મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થી આપણે એને રિપ્લેસ તો કરીએ છીએ, પણ એને કંઈક સમજાય એવી સ્વરૂપમાં એને લખવાની કોશિશ કરો, બરાબર છે. એટલે કે અહીંયા છે ને હું પહેલા 1 મીટરને છૂટો પાડીને એને પ્રવેગ સ્વરૂપે પહેલા તો ફેરવી દઉં, એટલે આ થઈ ગયું મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, બરાબર છે, ઇન્ટુ મીટર. 1 મીટર મેં છૂટો પાડી દો તો ભાઈ આ થઈ ગયો પ્રવેગ.
એટલે આને હવે હું લખી શકું kg ઇન્ટુ પ્રવેગ એસિલરેશન ઇન્ટુ મીટર, બરાબર છે. હું એને આ રીતે લખી શકું. તો 1 જૂલ બરાબર કેટલા kg એસિલરેશન ઇન્ટુ મીટર થયા? 1 એસિલરેશન ઇન્ટુ kg ઇન્ટુ મીટર થયા, બરાબર છે. એટલે કે આને આપણે જો હજુ વ્યવસ્થિત લખું તો એને હું આ રીતે લખી શકું. આને ભૂસી નાખીએ અને આને હું આ રીતે લખી શકું. 1 જૂલ બરાબર 1 kg ઇન્ટુ પ્રવેગ ઇન્ટુ મીટર. હવે તમને શું કીધું છે? દળનો એકમ 4 ગણો કરવા કીધો છે, બરાબર છે. દળનો એકમ 4 ગણો કરવા કીધો છે. હવે સીધી વસ્તુ બંને બાજુ 10 10. પહેલા તો આપણે છે ને એક કામ કરો, બીજી પદ્ધતિ બી તમને સમજાઈ દઉં કે કઈ રીતે તમે આને આગળ જોઈ શકો, બરાબર છે. કઈ રીતે તમે આગળ જોઈ શકો તો તમે એ રીતે પણ સમજી શકો કે જો 1 જૂલ બરાબર 1 kg એસિલરેશન ઇન્ટુ મીટર હોય તો ભાઈ જુઓ 10 જૂલ બરાબર કેટલા થાય? તો બંને બાજુ 10 kg ઇન્ટુ એસિલરેશન ઇન્ટુ મીટર થાય. હવે તમને શું કીધું છે? સીધું શું કીધું છે ભાઈ? દળનો એકમ 4 ગણો કરવા કીધું છે. દળનો એકમ 4 ગણો એટલે આને હું 4 ટાઈમ્સ kg કહી દઉં. પછી એસિલરેશન નો એકમ, પ્રવેગનો એકમ બમણો કરવા કીધું એટલે આને હું 2 ટાઈમ્સ એસિલરેશન કરી દઉં, બરાબર છે. આને બમણો કરી દઉં એટલે 2 ટાઈમ્સ એસિલરેશન. અને આ મીટરને તમને અડધો કરવા કીધું એટલે આ 1/2 ટાઈમ્સ મીટર કરી દીધું, બરાબર છે. તો આ 2 કેન્સલ થઈ ગયા તો ભાઈ કેટલા થઈ ગયા? 40 kg ઇન્ટુ એસિલરેશન ઇન્ટુ મીટર, બરાબર છે. તો નવી પદ્ધતિમાં 10 જૂલ શેના વડે રિપ્લેસ થશે? નવી પદ્ધતિમાં 10 જૂલ બરાબર જૂની પદ્ધતિના 40 જૂલ. તમે આને આ રીતે પણ સોલ્વ કરી શકો, બરાબર છે. આઈ નો કે તમને થોડુંક અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોબ્લેમ થશે, બરાબર છે. થોડુંક અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોબ્લેમ થશે. ક્યાં તો તમે આને રિપ્લેસ કર્યા પછી અહીંયા લખતા જાઓ કે નવી પદ્ધતિનો kg બરાબર જૂની પદ્ધતિના 4 ગણા kg, બરાબર છે. એવી રીતે આગળ જે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો ને એ રીતે આગળ વધો ઓર ડાયરેક્ટલી તમે અહીંયા એટલા ઘણા કરી દો તો પણ તમને મૂલ્ય સમજાઈ જશે, બરાબર છે. સમજજો, તમને અહીંયા એવું નથી કીધું કે જૂની પદ્ધતિની 10 જૂલ બરાબર નવી પદ્ધતિમાં એ 10 જૂલની કેટલી થાય, બરાબર છે. તમને એવું કીધું છે કે જો જૂની પદ્ધતિમાં 10 જૂલ ઉર્જા હોય તો એ જ 10 જૂલ ઉર્જા નવી પદ્ધતિ પ્રમાણે જો આપણે કમ્પેર કરવા જોઈએ જૂની પદ્ધતિને તો 10 જૂલ ઉર્જા નવી પદ્ધતિની એ જૂની પદ્ધતિ પ્રમાણે કેટલા ગણી થાય, બરાબર છે. એ તમને કીધું છે, બરાબર છે. એટલે ક્વેશ્ચન સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા. નહીં તો તમે કહો સર આ તો 10 ના ભાગ્યા 4 સોરી 4 ના ભાગ્યા 10 એટલે 0.4 થાય ને. અરે ભાઈ નહીં, જૂની પદ્ધતિ 10 જૂલ ને નવી પદ્ધતિમાં કેટલા થાય એવું નથી કીધું. નવી પદ્ધતિમાં આ જ કણની ઉર્જા એટલે કણની ઉર્જા જૂની પદ્ધતિમાં 10 જૂલ છે. જો હવે તમે નવી પદ્ધતિમાં આ જ 10 જૂલ ઉર્જાને રિપ્રેઝન્ટ કરવાની કોશિશ કરો તો નવી પદ્ધતિની 10 જૂલ ઉર્જા જૂની પદ્ધતિ પ્રમાણે કેટલા ગણી થઈ ગઈ હશે, જૂની પદ્ધતિ પ્રમાણે કમ્પેર કરો તો કેટલા ગણી થઈ ગઈ હશે તે શોધવા કીધું છે. ક્વેશ્ચન થોડો અટપટો છે, બરાબર છે. ચાલો થોડું વિચારજો, મારા સેન્ટેન્સને પકડજો એટલે તમને સમજાઈ જશે, બરાબર છે. નહીં તો આન્સર તમે અહીંયા છે ને 4 ના છેદમાં તમે 0.4 બી લઈ આવો, પણ એવું નથી કીધું, બરાબર છે. આમ કીધું છે કે કણની ઉર્જા જૂની પદ્ધતિમાં 10 જૂલ છે. એક કણ છે જેની પાસે 10 જૂલ એનર્જી છે, બરાબર છે. હવે એ જ કણને હું 10 જૂલ એનર્જીને હવે નવી પદ્ધતિ પ્રમાણે 10 જૂલ ગણીને ચાલું તો એને જૂની પદ્ધતિ પ્રમાણે એની કેટલી થઈ હશે એટલે આ 10 જૂલ ઉર્જા જૂની પદ્ધતિ પ્રમાણે કેટલા ગણી થશે એ રીતનું તમને નોટેશન પૂછેલું છે. નવી પદ્ધતિમાં તો જૂલ ડેશ થી રિપ્રેઝન્ટ તો તમને આન્સર શેના વડે પૂછેલો છે? જૂલ સ્વરૂપે પૂછેલો છે. યસ ઓર નો? એટલે કે જૂની પદ્ધતિમાં આ નવી 10 જૂલ આટલી 10 જૂલ નવી પદ્ધતિમાં જો તમે અઝ્યુમ કરો તો જૂની પદ્ધતિ પ્રમાણે એ કેટલી થયેલી હોવી જોઈએ એ તમને શોધવા કીધું છે. ક્લિયર છે પોઈન્ટ? ક્લિયર છે પોઈન્ટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાવરનો એકમ 100 અર્ગ પર મિનિટ, સમયનો એકમ 1 અવર અને બળનો એકમ જો તમે 60 ડાઇન લઈ લો તો લંબાઈનો એકમ કેટલા સેન્ટીમીટર થાય? લંબાઈનો એકમ કેટલા સેન્ટીમીટર થાય? અર્ગ પર મિનિટ એટલે કે સીજીએસ એકમ પદ્ધતિમાં તમને આ વસ્તુ આપેલી છે, બરાબર છે. તમને કીધું છે કે 100 અર્ગ કલર ચેન્જ કરવાનું રહી ગયું, 100 અર્ગ પર મિનિટ, બરાબર છે. આવું તમને આપેલું છે 100 અર્ગ પર મિનિટ, બરાબર છે. હવે જો અર્ગ પર મિનિટ આ જે આપેલું છે ને, જો તમે પાવરનું સૂત્ર ખ્યાલ હોય તો વર્ક ડન અપોન ટાઈમ થાય અને વર્કને આપણે જૂલમાં આપણે મેઝર કરતા હોઈએ છીએ, બરાબર છે. પણ ખેર અહીંયા તમને બળ સ્વરૂપે
અને સમયનો એકમ અવર સ્વરૂપે અને લંબાઈનો એકમ આ છૂટા પાડીને આપેલા છે, તો હું શું કરીશ ખબર છે, આ વર્કને છે ને ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ લખીશ. વર્કને શું લખીશ? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ લખીશ. તો હવે જુઓ કે આ પાવર છે, આ ફોર્સ છે, આ ડિસ્પ્લેસમેન્ટ છે અને આ ટાઈમ છે. તો હવે જો તમે અહીંયા યુનિટની કમ્પેરિઝન કરશો તો અહીંયા યુનિટની કમ્પેરિઝન હવે તમે ઇઝીલી કરી શકશો, કારણ કે આનો એકમ અર્ગ પર મિનિટ કીધું છે. કઈ વાંધો નહીં, આપણે આ બાજુ કન્વર્ટ કરીએ. ફોર્સ નો એકમ શું હોઈ શકે? ડાઇન, કારણ કે આ સીજીએસ એકમ પદ્ધતિ તો આ બાજુ ડાઇન લખાય. આ લંબાઈનો એકમ શું હોઈ શકે સીજીએસ માં? સેન્ટીમીટર. અને ટી ટાઈમ નો એકમ શું હોઈ શકે? સેકન્ડ. પણ એ સેકન્ડ નહીં, અહીંયા મિનિટ સ્વરૂપે લેવા કીધું છે, તો આપણે એને મિનિટ સ્વરૂપે લખી શકીએ. બરાબર છે, આપણે એને મિનિટ સ્વરૂપે લખી શકીએ. યસ ઓર નો? તો હવે જાતે વિચારો કે અહીંયા તમને નવી પદ્ધતિમાં આને 60 ગણો કરવા કીધું છે. આ 60 ડાઇન, એટલે કે નવી પદ્ધતિમાં એક ડાઇન ને 60 ડાઇન કરવા કીધા, 60 ગણા કરવા કીધા, એટલે આને 60 ટાઈમ્સ કરો. આ સેન્ટીમીટર છે, એ તો તમારે શોધવાનું છે, લેન્થ તમારે શોધવાની છે. બરાબર છે. મિનિટ, અહીંયા તમને 1 કલાક એટલે કે 60 મિનિટ કરવા કીધી છે. બરાબર છે, તો 60 તો કેન્સલ થઈ જશે. 60 કેન્સલ થઈ જાય તો સેન્ટીમીટર કોના ઇક્વિવેલન્ટ થશે? કારણ કે અહીંયા જો ને 100 અર્ગ પર મિનિટ કીધું છે, તો સેન્ટીમીટર કોના બરાબર થશે? 100. મતલબ કે આન્સર નીકળશે 100 બરાબર. આન્સર નીકળશે 100 બરાબર. બંને બાજુની ખાલી જસ્ટ કમ્પેરિઝન કરવાની છે, ધેટ્સ ઇટ. બીજું કંઈ નથી. બંને બાજુની ખાલી કમ્પેરિઝન કરવાની છે, ધેટ્સ ઇટ. બીજું કંઈ નથી. બરાબર છે? સમજાય છે? સમજાય છે? નહીં સમજાય? ચાલો કઈ વાંધો નહીં, ફરીથી લખીએ, વ્યવસ્થિત સમજાય એ રીતે લખીએ. કન્વર્ઝનના પ્રોબ્લેમ છે ને થોડા અટપટા તો આવશે જ. વી કાન્ટ ડુ એનીથિંગ ફોર ધેટ. રેડ કલર. ચાલો, 100 અર્ગ પર મિનિટ, that is equals to, અહીંયા આપણે લખીએ છીએ, જો ભાઈ અર્ગ પર મિનિટ ને હું શું લખે એની જ હું ચર્ચા કરતો હતો કે પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ના છેદમાં ટાઈમ થાય. બરાબર છે. હવે આ બાજુ કીધું છે અર્ગ પર મિનિટ, આ બાજુ કીધું છે અર્ગ પર મિનિટ. ફોર્સ અહીંયા ડાઇન માં માપવા કીધું છે, ડિસ્પ્લેસમેન્ટ સેન્ટીમીટર માં માપવાનું છે. બરાબર છે. અને ટાઈમ ને આપણે માની લો કે અહીંયા મિનિટમાં જ રાખીએ છીએ, તો આ અર્ગ પર મિનિટ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એને શું લખી શકીએ? ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર પર મિનિટ લખી શકીએ. બરાબર છે. ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ નવી પદ્ધતિમાં તમને શું કરવા કીધું છે? તો નવી પદ્ધતિમાં આ બળને 60 ગણું કરવા કીધું, એટલે કે આ થઈ ગયા 60 ટાઈમ. પછી તમને કીધું છે આ બાજુ ડિસ્પ્લેસમેન્ટ એ તો સેન્ટીમીટરમાં જ રાખવા કીધું છે, અને આ બાજુ નીચે તમને સમય જે છે ને તે 1 કલાક બરાબર કીધો છે, એટલે કે એને આપણે લખીશું 60 મિનિટ. બરાબર છે. હવે અર્ગ પર મિનિટ, ભાઈ આટલી વસ્તુ શું થઈ ગઈ? અર્ગ પર મિનિટ થઈ ગઈ ને, આટલી વસ્તુ તો અર્ગ પર મિનિટ થઈ ગઈ. યસ ઓર નો? આટલી વસ્તુ અર્ગ પર મિનિટ થઈ ગઈ. અરે ભાઈ સમજો ની, આને અર્ગ પર મિનિટ નો શું લખી શકું? આ જ લખી શકું ને. તો ભાઈ જો ને 60 કેન્સલ થઈ ગયા. ભાઈ માની લો કે નવી પદ્ધતિમાં મને n2 જોઈતો હતો, તો n2 જોઈએ છે, અર્ગ આની સાથે કેન્સલ થઈ ગયું, તો n2 ની કિંમત કેટલી આવી હશે? 100 આવી હશે. ની સમજ પડે તો એને આ રીતે શો કરો ને. હજુ ફરીથી એક વખત સમજાવું છું, લાસ્ટ વખત સમજાવીશ, હવે પછી વધારે ટાઈમ નહીં સમજાવી શકું. ભાઈ એવું માની લો કે n1 u1 બરાબર n2 u2 છે. n1 કેટલા છે? 100. u1 શું છે? અર્ગના છેદમાં મિનિટ છે. ચાલો એમ સમજી લો. n2 નથી ખબર, જે તમારે શોધવાના છે, પણ નવી પદ્ધતિમાં એટલું ખબર છે કે જે બળ છે ને, કારણ કે પાવરને જ આપણે શું લખી શકીએ? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ના છેદમાં સમય લખી શકીએ. બરાબર છે. તો ફોર્સ અહીંયા ડાઇન પણ કેટલા ગણો કીધો છે? નવી પદ્ધતિમાં 60 ગણો કીધું છે, એટલે 60 ટાઈમ્સ ડાઇન ને આપણે 1 ડાઇન ગણવાનું છે નવી પદ્ધતિ પ્રમાણે. સેન્ટીમીટર ને તો શોધવાના છે, એટલે એને એઝ ઇટ ઇઝ રહેવા દો. ના છેદમાં અહીંયા જે કીધું ને 1 કલાકને તમારે 1 યુનિટ ઓફ ટાઈમ પ્રમાણે ગણવાનું છે, પણ 1 અવર છે ને એને હું મિનિટમાં લખું તો 60 મિનિટ થાય ને, એટલે એને મેં 60 મિનિટ લખ્યું. તો ભાઈ અહીંયા ડાઇન અપોન મિનિટ ઇન્ટુ સેન્ટીમીટર, ડાઇન સેન્ટીમીટર પર મિનિટ, એ તો થઈ ગયો અર્ગ. અહીંયા જુઓ, એ તો થઈ ગયો અર્ગ, એટલે કે એ તો એકબીજા સાથે કેન્સલ થઈ ગયા, એટલે આ આખી ટર્મ ડાઇન સેન્ટીમીટર પર મિનિટ એ અર્ગ પર મિનિટ સાથે કેન્સલ થઈ જાય, તો ભાઈ n2 60 સાથે કેન્સલ થઈ ગયા, તો n2 ની કિંમત કેટલી બચે? 100 બચશે. તો આન્સર શું આવશે? C. C is the correct answer. C is the correct answer. ક્લિયર થયું? ક્લિયર થયું? તો અહીંયા આપણે આપણા લેક્ચરને અટકાવીશું.
આપણા લેક્ચરને અહીંયા જ વિરામ આપીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. મળીએ નવા લેક્ચરની અંદર, પણ જરાક ફોકસથી પાછી એક વખત એક્સરસાઇઝને જોજો, કારણ કે અહીંયા થોડાક ક્વેશ્ચન અટપટા બને છે. યસ નો થોડાક ક્વેશ્ચન અટપટા બને છે. આ એક્સરસાઇઝમાં આ 4-5 ક્વેશ્ચન એવા છે કે જે તમને થોડુંક એવું લાગશે સર કન્ફ્યુઝન છે. ભાઈ સમજજો શું કહેવા માંગે છે અને પછી આગળ વધજો તો આપોઆપ સમજાશે. 2 વખત જુઓ, આપોઆપ સમજાશે. બરાબર છે? નહીં સમજે તો ડોન્ટ વરી, વી વિલ ડેફિનેટલી મીટ ઓન ઝૂમ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે.